નમસ્કાર. ગુજરાતે આજે એક શ્રેષ્ઠ પત્રકાર, એક ઉમદા નાગરિક ગુમાવ્યા છે. દિલીપભાઈ ગોહિલ, મૂળ અમરેલીના રહેવાસી, જેમનું આજે વહેલી સવારે નિધન થયું છે. ભાવનગરની હોસ્પિટલમાં સારવાર દરમિયાન દિલીપભાઈનું નિધન થયું. દિલીપભાઈથી ગુજરાતનો ભાગ્યે જ કોઈ નાગરિક પરિચિત નહીં હોય. ઉમદા વ્યક્તિની સાથે સાથે શ્રેષ્ઠ પત્રકાર, તટસ્થ રીતે પોતાની વાત મૂકવી, અભ્યાસ સાથે કોઈ પણ પોલિટિકલ ડિબેટમાં ભાગ લેવો, સાથે જ નવા પત્રકારોને સંસ્કાર આપવા, પત્રકારિતાના નવા પત્રકારોને પીઠબળ આપી આગળ લાવવાનો પ્રયાસ કરવો, આ દિલીપભાઈની ખાસિયત રહી છે. ટેલિવિઝન એટલે કે ઇલેક્ટ્રોનિક્સ મીડિયા, પ્રિન્ટ મીડિયા, રેડિયો તમામ પર દિલીપભાઈએ કાર્ય કર્યું છે. હું તો બોલીશ સહિત ટેલિવિઝનના અનેક ડિબેટ કાર્યક્રમોમાં આપણે દિલીપભાઈને જોયા છે. દિલીપભાઈ જ્યારે જ્યારે કોઈ પણ ડિબેટમાં જોડાયા છે ત્યારે અભ્યાસ સાથે જોડાયા છે. તટસ્થતા અને પ્રમાણિકતા એ દિલીપભાઈની ઓળખાણ હતી. માંદગીની વચ્ચે દિલીપભાઈનું આજે નિધન થયું અને સ્વાભાવિક રીતે દિલીપભાઈના નિધનથી સમગ્ર પત્રકાર આલમમાં એક શોકનો માહોલ પણ જોવા મળ્યો. એક વરિષ્ઠ પત્રકાર ગુમાવવાનું એબીપી અસ્મિતાને દુઃખ છે, સમગ્ર પત્રકાર જગતને દુઃખ છે. દુઃખની આ ઘડીમાં દિલીપભાઈ ગોહિલના પરિવારને ભગવાન શક્તિ આપે, સાથે દિલીપભાઈના આત્માને શાંતિ આપે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. એબીપી અસ્મિતાની ટીમ હર હંમેશ દિલીપભાઈની ઋણી રહેશે, કારણ કે એ વ્યક્તિએ અનેકવાર અમારી ટીમના અમારા સભ્યોને માર્ગદર્શન પણ આપ્યું છે. મને પણ અનેકવાર તેમને કોઈને કોઈ મુદ્દે શીખ પણ આપી હશે. હું ક્યાંક ભટક્યો હશું તો સીધા રસ્તે લાવવાનો પણ પ્રયાસ કર્યો હશે. દિલીપભાઈને એબીપી અસ્મિતાની ટીમ વતી શ્રદ્ધાંજલિ. હવે વાત હું તો બોલીશ નહીં. હું તો બોલીશનો આજે 1027મો કાર્યક્રમ, અને 1027મા કાર્યક્રમના 3 મુદ્દા છે. પહેલો મુદ્દો છે આરોગ્યને લગતો, ક્યારે સુધરશે આરોગ્ય કેન્દ્રનું આરોગ્ય. બીજો મુદ્દો છે હૃદય કેમ ધબકતા થઈ જાય છે બંધ. અને ત્રીજો મુદ્દો છે એક મંત્રીજી જે લાલગુમ થયા છે એનો. શરૂઆત કરીએ આરોગ્ય કેન્દ્રોના આરોગ્યનું વિશ્લેષણ કરતા મુદ્દાથી. આરોગ્ય ક્ષેત્રે આપણે અનેક કાર્યો કર્યા છે. નવી નવી હોસ્પિટલો પણ બની, ખાનગી હોસ્પિટલો બની, સરકારી હોસ્પિટલો પણ બની, એમ્સ પણ આવી અને મહાનગરપાલિકાઓમાં મોટી હોસ્પિટલો પણ બની. પરંતુ આ તમામની વચ્ચે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારની અંદર જે પીએચસી સીએચસી સેન્ટર હોય છે તેની હાલત ઘણી ખરાબ હોય છે. એક પછી એકના આપ દ્રશ્યો જોજો, જેનાથી આપને આઈડિયા આવી જશે કે રાજ્યના પીએચસી સીએચસી સેન્ટરની હાલત છે શું. ગામડામાં એક જ સરકારી દવાખાનું હોય એની હાલત યોગ્ય ન હોય તો શું સ્થિતિ થાય એ જોજો. 14 સબ આરોગ્ય કેન્દ્રની હાલતની વાત કરી લઉં. અહીંયા જર્જરિત હાલતમાં છે. પંચમહાલ જિલ્લાથી શરૂઆત કરીએ. પંચમહાલ જિલ્લાની આપ દ્રશ્યો જોઈ શકતા હશો. અહીંયા 14 સબ આરોગ્ય કેન્દ્ર અત્યંત જર્જરિત હાલતમાં છે. દ્રશ્યો ગોધરા તાલુકાના સામલી ગામના છે, અને જ્યાં 20 વર્ષથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જર્જરિત બન્યું છે. હાલ ખાનગી મકાનમાં આરોગ્ય કેન્દ્ર ચાલે છે. સ્થાનિકોની માગ છે કે તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ કરવામાં આવે. આપ આ દ્રશ્યો જોઈ શકો છો. આ કેટલી બીમાર જગ્યા છે, અને આવી હાલત 14 સબ આરોગ્ય કેન્દ્રોની અંદર છે. ગોધરાના 8, શહેરાના 2, કાલોલ, હાલોલ, જાંબુઘોડા, ઘોગંબાનું એક આરોગ્ય કેન્દ્ર જર્જરિત છે. યોગેશભાઈ પરીખ છે, સ્થાનિક છે, તેમને પણ સાંભળી લો. જે સબ સેન્ટર છે આ આરોગ્ય ખાતાનું, એ ઘણા વર્ષોથી જૂનું છે, જર્જરિત છે. તેમાં બેસી શકાય પણ કે ઊભું પણ ના રહી શકાય એવી પરિસ્થિતિ છે. અમારા ગામના જે વ્યક્તિઓ છે એમને ઘણે દૂર જવું પડે છે. મિનિમમ 5-6 કિલોમીટરથી દૂર બીજા સબ સેન્ટરો આવેલા છે, જ્યાં અમારે જવું પડે છે. કોઈ બીમાર હોય આરોગ્યમાં, મતલબ કે કોઈ ડિલિવરી કેસીસ હોય, આવું તેવું હોય તો છેક ત્યાં જવું પડે છે. અહીંયા ઓલરેડી અત્યારે ટેમ્પરરી એક બેન છે, એમના ઘરે આ સ્ટાફ બેસે છે, રેગ્યુલર આવે છે, પણ આ એક મકાન ફળવાય તો ખૂબ સારી બાબત કહેવાય. આરોગ્ય વિભાગે આરોગ્ય કેન્દ્રોની રીતસરની અવગણના કરી છે, અને એવી સ્થિતિ બનાસકાંઠાની છે. બનાસકાંઠાના દ્રશ્યો જોજો.
બનાસકાંઠામાં CHC PHC બીમાર છે, અનેક ઠેકાણે આવી હાલત છે. આરોગ્ય કેન્દ્ર ભાડાના મકાનમાં ચાલે છે. ધાનેરા તાલુકામાં માત્ર PHC CHC સહિત સબ સેન્ટરમાંથી જે 62 છે એમાંથી 22 જેટલા આરોગ્ય કેન્દ્રોને મકાન ફળવાયું છે. 40 જેટલા સબ સેન્ટરો રામ ભરોસે ચાલે છે. ધાનેરાનું માલાતોર સબ સેન્ટર 2015 અને 2017માં પૂરગ્રસ્ત બન્યું ત્યારથી ક્ષતિગ્રસ્ત છે. હાલ આ સબ સેન્ટર ભાડાના મકાનમાં ચાલે છે. અનેક વાર સરપંચ સહિત ગ્રામીણોએ નવા મકાનની ફાળવણી માટે માગણી કરી, પણ કોઈ જવાબ આપતું નથી. કોરોનાના સમયમાં તો ગ્રામજનોએ ફાળો એકઠો કરી પ્રાથમિક શાળામાં આરોગ્ય કેન્દ્ર ચલાવ્યું હતું. છેલ્લા 5 વર્ષથી આ આરોગ્ય કેન્દ્ર બિસ્માર હાલતમાં છે. જોઈ લો અને સાંભળી લે આરોગ્ય કેન્દ્ર. ગામના સરપંચ, માલોતરા ગામના સરપંચનો ઇન્ટરવ્યૂ. અમારે સેન્ટર પહેલાં બનેલું હતું, પણ 2017માં પૂર આવ્યું એટલે એની હાલત આખી ખરાબ થઈ ગઈ, ખંડિત થઈ ગયો. 15માં પૂર આવ્યું, 17માં પૂર આવ્યું. 17માં તો બહુ એ આખું રમણ ભમણ કરી નાખ્યું બધું. એના પછી સાહેબ અમે બહુ પ્રોસેસ કરી, પંચાયત દ્વારા કરી, અમારા સાહેબ લેટર મૂક્યા, અરજી મૂકી, ઠેરા મૂક્યા, ગ્રામસભાના ઠેરા મૂક્યા. આજ સુધી સુધી કાંઈ થયું નહીં. TDO સાહેબ આવ્યા, પાળીને ગયા, DDO સાહેબ આવીને જોઈને ગયા, TDO આવીને જોઈને ગયા. અને એ સાહેબ આ એમની આમ હાલતમાં જ હજુ સુધી પડ્યું છે. માલતરા ગામની અંદર લગભગ 7-8 હજારની વસ્તી છે. હવે હાલ આ 7-8 વર્ષથી ભાડાના મકાનમાં રહી અને કામ કરે છે. અને આ સરકાર જો નહીં હાલે તો મન થાય હાલશે નહીં કોઈ સાહેબ. જો યોજ્યા તેવા પ્રશ્ન સોલ્વ થઈ જતા હોય તો માલતરા એક સેન્ટર કેમ ન થાય? સરકાર ધારે તો સાહેબ 2 કલાકમાં કરી દો. બનાસકાંઠા જિલ્લાનું આ એકમાત્ર સેન્ટર નથી. બનાસકાંઠાના ધાનેરા તાલુકાનું વાંછોલ સબસ્ટેશન, 4000ની વસ્તી ધરાવતું આ ગામ, આ ખંડેર હેલ્થ સબસ્ટેશનની હાલત જોજો. પંચાયતે જમીનની ફાળવણી કરી છે, ટેન્ડરિંગ પ્રક્રિયા થઈ નથી, જેના કારણે આ ખંડેર જગ્યાએ આ ચાલે છે. ખેર, આ જ પ્રકારે માનપુરના પણ દ્રશ્યો જોજો. માનપુરમાં આરોગ્ય ભવન નથી. પંચાયતના મીટિંગ હોલની અંદર તમને જાણીને આશ્ચર્ય થશે, પંચાયતના મીટિંગ હોલમાં છેલ્લા 2 વર્ષથી ઇન્જેક્શન આપવાનું, દવા વેચવાનું કામ ચાલે છે. આરોગ્યની આ સ્થિતિ છે આપણી, આપ જોઈ શકો છો. વારંવાર રજૂઆત કરી, કોઈ પરિણામને નહીં, એટલે જ લાગ્યું કે એનો સમાવેશ કરવો જોઈએ, વિભાગ સુધી વાત પહોંચાડવી જોઈએ. દ્વારકા જિલ્લામાં લઈ જાઉં તો દ્વારકાના ઓખા નગરપાલિકામાં સુરજ કરાડીનું આરોગ્ય કેન્દ્ર 10x15ની ઓરડીમાં ચાલે છે. ઓરડીમાં અગાઉ આરોગ્ય કેન્દ્ર હતું, એ ખંડેર થઈ ગયું. 4 વર્ષથી આરોગ્ય કેન્દ્ર ખાલી કરાયું અને એના કારણે નગરપાલિકાની એક નાની ઓરડીમાં આ સેન્ટર ચાલે છે. કુલ અહીંયા 8 કર્મચારી ફરજ બજાવે છે. ડૉક્ટરે પણ ત્યાં બેસવાનું, દવાઓ પણ ત્યાં, ચેક પણ ત્યાં થાય, મિટિંગો પણ ત્યાં થાય, જે પણ ગણોય આ જગ્યાએ થાય. આ છે મારું ગુજરાત અને આ છે મારા ગુજરાતના આરોગ્યની પ્રાથમિકતા. હવે તમને કેન્દ્રીય આરોગ્ય મંત્રીના જિલ્લામાં લઈ જાઉં. અહીંયા પણ સરકારી હોસ્પિટલને સારવાર કરાવવી પડે ને એવી હાલત છે. ભાવનગર જિલ્લો આરોગ્ય મંત્રીનો હોમટાઉન, સ્વાભાવિક રીતે જ અહીંયા નંબર 1ની સુવિધા હોવી જોઈએ, પરંતુ જિલ્લાના 10 તાલુકાની એક પણ સરકારી હોસ્પિટલ નથી કે જે જર્જરિત ના હોય. શહેરમાં આવેલી 7 માળની જર્જરિત હોસ્પિટલ 2017માં ઉતારી લેવા નોટિસ અપાઈ. બહારથી સળિયા દેખાઈ રહ્યા છે, કોઈ કામગીરી થઈ નથી. આ જર્જરિત બિલ્ડિંગની બાજુમાં જ અન્ય સરકારી હોસ્પિટલ આવી છે, જ્યાં દૈનિક હજારોની સંખ્યામાં દર્દીઓ આવે છે. ભાવનગર આયુર્વેદિક હોસ્પિટલ પણ જર્જરિત બની ખાલી કરી લીધી છે, પરંતુ સ્ટ્રક્ચર ઉતારવામાં આવ્યું નથી. સિહોર તાલુકાની એકમાત્ર સરકારી હોસ્પિટલના છત પરથી પોપડા પડી રહ્યા છે. નવી હોસ્પિટલ બનાવવા વર્ષોથી વાત ચાલે છે, પરંતુ સિહોરમાં નવી હોસ્પિટલ બની નથી. છેલ્લા 5 વર્ષથી વલ્લભીપુર તાલુકાની હોસ્પિટલ બીમાર છે. આ પ્રકારે મહુવા તાલુકાની સરકારી હોસ્પિટલની આવી હાલત છે. કુલ મળીને અનેક ઠેકાણે આ હાલત છે. સારું શાસન એને કહેવાય જ્યાં આરોગ્ય, શિક્ષણ અને સુરક્ષા આ 3 પ્રાથમિક જરૂરિયાત છે. પરંતુ જ્યારે આરોગ્યની વ્યવસ્થાની ગ્રામીણ વિસ્તારમાં અનદેખી કરાઈ રહી છે, નાના નાના સેન્ટરમાં અનદેખી કરાઈ રહી છે, ત્યારે લાગ્યું કે સરકારનું ધ્યાન દોરવું જોઈએ. ડૉક્ટર કમલેશભાઈ રાજગોર મારી સાથે જોડાયા છે, અમરીશભાઈ ડેર જોડાયા છે અને સહદેવભાઈ ચુડાસમા જોડાયા છે, પૂર્વ તલાટી છે. સહદેવભાઈ, તમારાથી શરૂઆત કરવા માગું. મારી જોડે તો થોડા ઘણા દ્રશ્યો આવ્યા અને થોડા ઘણા એટલે લીધા કે દર 3જા મહિને કોઈને કોઈ ગામ અથવા વિસ્તારના આ મુદ્દે હું વાત કરતો રહ્યો છું. આપનો અનુભવ શું રહ્યો છે? ગ્રામીણ વિસ્તારમાં PHC CHC સબ સેન્ટરોની કેવી હાલત છે?
રોનકભાઈ, શહેરોને ઝાકમઝોળ બનાવવાની આંધળી દોડમાં ભારતના અને ગુજરાતના ગામડાઓ ભાંગી રહ્યા છે, ભાંગી ગયા છે. રોનકભાઈ, ગ્રામ્ય વિસ્તારમાં 7 થી 8 ગામ વચ્ચે એક પીએચસી સેન્ટર હોય છે. આજે તમે જુઓ, મોટા ભાગના પીએચસી સેન્ટરો આજે તમે બતાવ્યા સ્ક્રીન ઉપર, એ બિસ્માર હાલતમાં છે. એટલે પ્રાથમિક જેની જવાબદારીઓ છે, રોનકભાઈ ચોક્કસ કહીશ કે ગ્રાન્ટો અઢળક ફાળવાય છે, બિલ્ડિંગો માટે પણ ફાળવાય છે, દવાઓ માટે પણ ફાળવાય છે, અન્ય સુવિધાઓ માટે પણ ફાળવાય છે. છતાં પણ આજે ગ્રામ્ય વિસ્તારની પરિસ્થિતિ આવી છે, એના માટે જવાબદાર કોણ? તમે જુઓ કે જે ગ્રામ્ય વિસ્તારમાં પીએચસીમાં ડૉક્ટર છે ત્યાં દવાઓ નથી, સાધનો નથી. જ્યાં દવાઓ છે ત્યાં ડૉક્ટરો નથી. બીજું, ગામડામાં કોઈને નોકરી કરવા જવું જ નથી. એમાંય રોનકભાઈ, છેવાડાના ગામડાની ખૂબ જ પરિસ્થિતિ ખરાબ છે. હું તમને એક દાખલો દઉં. અમારા ભડિયાદ ગામે પીએચસીનું નવું મકાન 1.5 વર્ષથી મંજૂર થઈ ગયું છે, પણ જગ્યા નહીં ફાળવવાથી, ગ્રામ પંચાયત જગ્યા નહીં ફાળવવાથી કે જિલ્લાના અધિકારીઓએ આ પ્રશ્ન સોલ્વ નહીં કરી શકવાથી એ પ્રશ્ન એમનામ લટકે છે છેલ્લા 1.5 વર્ષથી. એટલે આવા ઘણા ગામડાઓમાં આ પ્રશ્ન છે. બીજું, ગામડાની મુખ્ય સુવિધાઓ જે પ્રાથમિક ગણો તમે, તો આરોગ્ય, શિક્ષણ, પાણી પુરવઠો અને વીજળી, તો આ તમામ બાબતોમાં પ્રશ્નો છે. તમે જુઓ, આંગણવાડીઓની પણ આ દશા છે, ગ્રામ પંચાયતની મોટા ભાગની આ દશા છે. ચોક્કસ ગ્રાન્ટો સારી આવે છે, છતાં એમાં આપણે પ્રગતિ કરી શક્યા નથી. બીજું કે ગ્રાન્ટો આવ્યા પછી મકાન બાંધકામમાં પણ એટલી નબળાઈ જોવા મળે છે કે નવા બનેલા મકાનો તમે જોજો, 7 થી 8 વર્ષ કે વધુ 10 વર્ષ, એની ગુણવત્તા એટલી સારી નથી હોતી કે એ ટકાઉ મકાન બની શકે. અને બીજું રોનકભાઈ, કે જિલ્લાના અધિકારીઓ આના માટે હું જવાબદાર ગણીશ. ચોક્કસ આરોગ્ય વિભાગની જવાબદારી છે, પણ જિલ્લાના અધિકારીઓ એટલા બેદરકાર હોય છે, છેવાડાના ગામડાઓમાં એમને પણ જવું નથી. સિટીની નજીકના 2 તાલુકામાં પ્રવાસ કરીને આવતા રહે છે. જિલ્લા આરોગ્ય અધિકારી કે જિલ્લા વિકાસ અધિકારીએ તમામ પીએચસી કેન્દ્રોની પણ મુલાકાત લેવી જોઈએ, દવાઓ કે સ્ટાફની પણ મૂલ્યાંકન કરવું જોઈએ. આજે જે અખબારમાં જોયું કે એક ધોલેરાની એક પે સેન્ટર શાળામાં 7 શિક્ષકોના મહેકમ સામે 1 શિક્ષક છે. શું કરવાનું? ચાલો, કેમ બાળકો ભણશે? એટલે આવા પ્રશ્નો આપણે કે શહેરોને ઝાકમઝોળ બનાવવાની દોડમાં આ ગામડાઓને ભૂલી ગયા છે. અને પૂરતું મોનિટરિંગ નહીં થવાથી, કારણ કે ડોક્ટરોને ગામડામાં જવું જ નથી, સ્ટાફની પણ ઘટ છે. અને ગ્રામ્ય વિસ્તારમાં નહીં, રોનકભાઈ, તાલુકા કક્ષાના સીએચસી સેન્ટરોમાં પણ આપણે બતાવ્યું તો અગાઉ કૂતરા અને ઢોર રખડતા હતા. એટલે આવી પરિસ્થિતિ છે. સત્વરે સરકારશ્રીએ આના ઉપર એક્શન લેવા જોઈએ. ડોક્ટર કમલેશભાઈ, શું કારણ શહેરોમાં છે, ગ્રામીણ વિસ્તારની અનદેખી કેમ કરવામાં આવે છે? ડોક્ટર નથી જતા માની શકાય, પણ આ બિલ્ડિંગો તો રિપેર થાય ને, બિલ્ડિંગ માટે જગ્યા તો ફળવાય ને. ચોક્કસ રોનકભાઈ, જે બી ચિત્રો તમે બતાવ્યા છે એના સરકારી તરફથી હું કોઈ બચાવ કરવા અહીંયા આગળ નથી આવ્યો. ચોક્કસ આપે જે બતાવ્યા છે જે ચિત્રો, અને એ સિવાય બી ઘણા ચિત્રો એવા હશે કે જે તમે બતાવી નહીં શક્યા હોય, પરંતુ વાસ્તવિકતા તમે કહો છો એ પ્રમાણે જ હશે, હું સ્વીકારું છું. પરંતુ જે પણ કામગીરી થઈ રહી છે, જેમ આપણે સહદેવભાઈએ કીધું કે ગ્રાન્ટો ફરવાય છે, સારા તંત્રના અનુસંધાનમાં બીજું કામગીરી પણ થાય છે. સૌથી પહેલાં એવું હતું કે ડૉક્ટરો નહોતા મળતા, હવે ડૉક્ટરો પણ મળે છે. અને ડૉક્ટરો કદાચ ગ્રામ્ય વિસ્તારમાં અંતરિયાળ ગામમાં જવા તૈયાર નથી હોતા, છતાં પણ હવે તો જઈ રહ્યા છે. એટલે પહેલાં કરતાં પરિસ્થિતિ ઘણી સુધરી છે. ચોક્કસ હજારો ગામડાની અંદર અમારે ટાર્ગેટ લઈને ચાલ્યા છીએ. જેમ મોદી સાહેબ ટાર્ગેટ લઈને ચાલ્યા છે, મોદી સાહેબની ગેરંટી છે કે ભાઈ દરેક જિલ્લાની અંદર એક મેડિકલ કોલેજ હોવી જોઈએ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સીએચસી, પીએચસી તો દરેક ગામની અંદર, નાના અંતરિયાળ ગામની અંદર પણ હોવું જ જોઈએ. અને એ અનુસંધાને ક્યાંક ને ક્યાંક જે મોટા પ્રમાણમાં 25,000, 30,000, 35,000 ગામડાઓ હોય, અને એમાંથી તમે જે વિસ્તાર અત્યારે જે બતાવ્યો છે, જોકે હું એનો બચાવ નથી કરતો, હું પણ તમારા માધ્યમથી એ કહેવા માગું છું કે તમે જે આ તાગ લઈને આવ્યા છો એના કારણે, તમે જે અમારો કાન મરડો છો એના કારણે ચોક્કસ જે તંત્ર, જેમ કે સહદેવભાઈએ કીધું કે જિલ્લા તંત્રથી નીચેના લોકો કંઈ વ્યવસ્થિત કામ નથી કરતા, બની શકે એવું હોઈ શકે, અને ક્યાંક ને ક્યાંક ત્યાં આગળ લાપરવાહી પણ હોઈ શકે. તો એ બધું જ સ્વીકારીને હું કહું છું કે આ જે લોકો જે કામ તમારા માધ્યમથી અમને ક્યાંક જે પ્રકાશ પડી રહ્યો છે, અમને જાણવા મળે છે, અને આરોગ્ય તંત્રને પણ જાણવા મળે છે, એના કારણે અમે કામગીરી કરીશું અને સારા વાતાવરણની અંદર
ગુજરાતના દરેક લોકોને નાના નાના ગામની અંદર, અંતરિયાળ ગામની અંદર ડૉક્ટર તો મળે જ છે અત્યારે. કદાચ એવું બની શકે કે 2-3 જગ્યાએ ઓછું હોય, બાકી અત્યારે તો દર મંગળવારે ડૉક્ટરની ભરતી થાય છે અને આપણે કોઈ પણ કેન્દ્ર ખાલી હોય તો ત્યાં આગળ આપણે મહેકમ પૂરું કરેલું છે. એટલે એવો કોઈ વિષય આવતો નથી. ચોક્કસ જે બિલ્ડિંગો ખરાબ છે એમાં ટેકનિકલ કારણો જવાબદાર હોય છે. અમે જોયેલું છે ઘણીવાર, કેમ કે મારી જે એક આયુર્વેદ કોલેજ છે ભાવનગરની તમે જે બતાવી એ કોલેજની અંદર બધી જ રીતે તૈયારી હતી, પરંતુ ટેકનિકલ કારણસર એવું થયું છે કે જેના કારણે આપણે એ કામ આગળ વધારી નથી શકતા. એટલે ઘણીવાર આવું બનતું હોય છે અને તમારા માધ્યમથી હજુ પણ હું કહું છું કે સરકારનો બચાવ નથી કરતો, સરકારે કરવું જ જોઈએ. હું એવું પણ નથી કહેતો કે બીજા રાજ્યની સરકાર કે બીજા પક્ષની સરકાર કઈ કામ કરી રહી છે. ચોક્કસ અમારી જવાબદારી છે, અમારે જ કરવાનું છે અને આવનારા દિવસોમાં આ કામ રાજગોર સાહેબ, હું તો એટલે કહું છું કે જુઓ, તમે તો બૂથ મેનેજમેન્ટ વાળા લોકો, એક બૂથ જ્યાં ટેકનિકલી સ્ટ્રોંગ નહોતું એને તમે રાતોરાત સ્ટ્રોંગ કર્યું, વિધાનસભામાં સ્ટ્રોંગ કર્યું, જ્યાં ગેપ હતી લોકસભા માટે સ્ટ્રોંગ કરી રહ્યા. એ જ પક્ષની સરકાર જે એક બૂથ, એક ગામનું એક બૂથ રિપેર કરી શકતું હોય તો એ જ પક્ષની સરકાર કેમ ગામનું આરોગ્ય કેન્દ્ર રિપેર ના કરાવી શકે? મને એટલું સમજાવો. એટલે એનો મતલબ પક્ષ બરાબર ચાલે પણ એ પક્ષ પ્રેરિત સરકાર બરાબર ના ચાલે, એ થયું ને? નહીં, એવું નથી. જો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે પણ રીતે કામ કરી રહી છે, કર્મઠ કાર્યકર્તા, તન મન અને કદાચ ધનથી પણ સંકળાયેલો. હું એ જ કહું તો એ જ કર્મઠતાની સરકાર કેમ ના ચાલે? જેમ સરદેવભાઈએ કીધું કે આરોગ્ય તંત્રની અંદર જ્યાં નીચલા પાવરની અંદર તાલુકા કક્ષાએ અને નાના ગ્રામ્ય કક્ષાએ અથવા જ્યાં નાના નાના ગ્રામ પંચાયતો છે ત્યાં ક્યાંક ને ક્યાંક આવી ખામી જોવા મળે છે. એ નીચલા લેવલે જોવા મળે છે. ગ્રાન્ટમાં કોઈ ખામી નથી, સરકાર પણ એના તરફી પૂરતું ધ્યાન આપે છે, છતાં પણ આવી ખામી જોવા મળે છે. પરંતુ એ વિસ્તારની અંદર હું એટલું કહેવા ચોક્કસ માગું છું કે આવનારા દિવસોની અંદર આ તો આપણે પૂર્ણ કરીશું, પરંતુ બહુ જ મોટા ગામડાઓ છે અને બહુ જ મોટો સ્ટાફ આપણે અત્યારે એપોઇન્ટ કરેલો છે અને દરેક ગામડાની અંદર, નાના ગામડાની અંદર પણ CHC PHC કાર્યરત છે. નથી તો આપણે ભાડાના મકાનની અંદર અત્યારે કાર્યરત કરી છે. ચોક્કસ ક્યાંક બિલ્ડિંગ જર્જરિત હોય તો એ અત્યારે આપણને નુકસાન ના થાય એટલા માટે ક્યાંક બીજી જગ્યાએ ચલાવતા હોઈએ છીએ. એટલે આવી રીતે કરીને પણ આરોગ્ય સૌથી વધારે બચાવ થાય, આ ગુજરાતની પ્રજાનો આરોગ્યમાં લાભ લઈ શકે એવી આપણે વ્યવસ્થા કરેલી છે. અમરીશભાઈ, ખાસ કરીને સૌરાષ્ટ્રનો આપનો ખાસ પ્રવાસ રહ્યો છે. મને ઉત્તર ગુજરાતનો વધુ અનુભવ છે, દક્ષિણ ગુજરાતનો વધુ અનુભવ છે. સૌરાષ્ટ્રમાં શું હાલત છે ગ્રામીણ વિસ્તારની આરોગ્યની? રોનકભાઈ, સૌપ્રથમ તો પત્રકારત્વ ક્ષેત્રે ખૂબ નાની વયથી આજ દિન સુધી રાજ્ય માટે, દેશ માટે ખૂબ સેવા કરી છે એવા સ્વર્ગસ્થ દિલીપભાઈને શ્રદ્ધાંજલિ પાઠવી, એ બદલ આપનો આભારી છું. રાજુલાના પરિવારના, સમાજના દરેક વ્યક્તિ માટે સ્વર્ગસ્થ દિલીપભાઈ ખૂબ મહેનત કરી અને પોતાના વિચારો થકી સમગ્ર ગુજરાતની અંદર, દેશની અંદર કંઈક ને કંઈક રાજકીય પક્ષો માટે નવું થાય એના માટે એણે સતત પ્રયત્ન કર્યો. એમનું દેહાંત થયું છે, એને શ્રદ્ધાંજલિ પાઠવી, એ બદલ હું આપનો આભાર માનું છું. આપે જે રીતે કહ્યું કે જે રીતે સૌરાષ્ટ્રની અંદર સ્થિતિ છે, મધ્ય ગુજરાતની અંદર સ્થિતિ છે, દક્ષિણ ગુજરાતની અંદર સ્થિતિ છે, ઉત્તર ગુજરાતની અંદર જે સ્થિતિ છે, ખાસ કરીને આરોગ્ય બાબતની, તેમાં મારે આપનું ધ્યાન દોરવું છે કે જ્યારે આ દેશ આઝાદ થયો ત્યારે રોટી કપડા ઓર મકાનની સાથે સાથે શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા માટે પણ સરકાર જે તે વખતે કટિબદ્ધ હતી અને ક્રમાનુસાર જેનાથી જે થઈ શક્યું એ મહેનત કરી. આજે આ ટેકનોલોજીનો યુગ છે, આટલી બધી ક્રાંતિનો સમય છે, તેમ છતાં પણ ગ્રામ્ય પ્રજાને પોતાના શહેરની અંદર, પોતાના ગામની અંદર, પોતાના વિસ્તારની અંદર PHC CHCમાં યોગ્ય સારવાર ન મળે અને એટલા માટે મોટા શહેરોમાં જો જોવું પડતું હોય તો એ બહુ દુઃખદ બાબત છે. ભૂતકાળની સરકારોએ પણ મહેનત કરી છે અને આ સરકાર પણ મહેનત કરી રહી છે, હું એમાં ના નથી પાડતો. પણ આ દેશનો કે રાજ્યનો ઢાંચો જેની ઉપર ઊભો છે એ તો હું એવું માનું છું કે અત્યારે શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષાના નામ ઉપર જ ઊભો છે. તો એમાં પણ આ બાબતની અંદર બેદરકારી કેમ? અને આપે બહુ સારો ઉલ્લેખ કર્યો, પેજ પ્રમુખની વાત કરી, ભારતીય જનતા પાર્ટીની ટેકનોલોજી ઉપયોગનો વાત કર્યો, છેવાડાના ઘર સુધી પહોંચવાની વાત કર્યો. તો હું એમાં હજી એક વાત એડ કરવા માગું છું. ભારતીય જનતા પાર્ટીની છેલ્લી મિટિંગમાં મેં હું સાંભળ્યું કે ગુજરાતની અંદર જે 15,000 બૂથોમાં કોંગ્રેસની લીડ નીકળી છે, ત્યાં કોંગ્રેસની લીડ આગામી 2024ની ચૂંટણીમાં ન નીકળે એના માટે એણે કમર કસી છે
અને એન કેન પ્રકારે કસી છે, શામ દામ દંડ ભેદના નામે કસી છે, તો એટલું બધું જો ભારતીય જનતા પાર્ટી કરી શકે છે તો આરોગ્યની બાબતમાં આળસ અથવા ઉદાસીનતા કેમ? આ એક પ્રશ્નાર્થ છે. વિનંતી કરું છું આપના માધ્યમથી ગુજરાતની જનતાને કે ગુજરાતની જનતા વિચારે કે કોઈ પણ પક્ષનો ઉદ્દેશ જે છે એ લોકોનું ભલું કરવું છે અને પછી પોતાની પાર્ટી, પોતાનો પક્ષ સત્તા સ્થાને બેસે એ છે, તો કદાચ આ શિક્ષણ અને આરોગ્યની બાબતમાં ઉદાસીનતા છે તો એનો મતલબ એવો છે કે સરકાર આવવી જોઈએ, પ્રજાનું જે થવું હોય એ થાય. મને વ્યાજબી નથી લાગતું. એટલા માટે આપના માધ્યમથી સરકારને વિનંતી કરું છું અને સરકારનું 2-4 બાબતોમાં ધ્યાન પણ દોરું છું. હું જ્યારે વિધાનસભામાં ધારાસભ્ય તરીકે ગુજરાતની અંદર કાર્યરત હતો ત્યારે આદરણીય વિજયભાઈ રૂપાણીની સરકારે કોરોના સમયમાં એવું કહ્યું હતું કે પોતાની ગ્રાન્ટની તમામ રકમ MLA લેડ્સ એટલે કે MLA ફંડ જે 1.5 કરોડ રૂપિયા મળતું હતું એ આરોગ્ય માટે વાપરી શકશે. સાહેબ, ગૌરવ સાથે કહું છું કે મારા મત વિસ્તારની અંદર લોકોને જ્યારે તકલીફ પડી છે ત્યારે 1.5 કરોડના ખર્ચે CT સ્કેન આપવા માટે મેં મારી ગ્રાન્ટ ફાળવી હતી. સાહેબ, આજે દુઃખ સાથે કહું છું કે પાસ કર્યા હોવા છતાં સરકારે કહ્યું કે તમારી ગ્રાન્ટની અમે અલગથી ફાળવશું. આજે 3 વર્ષ થયા સાહેબ, અમારી ગ્રાન્ટનો ઉપયોગ પણ જો અમે યોગ્ય રીતે ન કરી શકતા અથવા ઇમ્પ્લિમેન્ટ તમે ન કરી શકતા હોય, મેં વિધાનસભામાં કીધું ત્યારે હાલના આરોગ્ય મંત્રીશ્રીએ કીધું અમરીશભાઈ મારી જવાબદારી છે કરાવી દઈશ, એને પણ 2 વર્ષ જેટલો સમય થયો છે. તો હું એમ કહું છું કે શા માટે આટલી વ્યવસ્થાઓ છે, આટલી ટેકનોલોજી છે, આટલું બધું સુચારું ઇમ્પ્લિમેન્ટ તમે કરી રહ્યા છો એવો તમારો દાવો છે, તેમ છતાં પણ આરોગ્યની અંદર આ સ્થિતિ હોય તો બહુ દુઃખની વાત છે. અને એથી આગળ જો તમને કહું તો ગામડાના માણસ પાસે શહેરમાં 200-500 રૂપિયા આપીને સર્જરી કરાવવાનો કે આરોગ્યની સેવા લેવા માટેનો સમય નથી હોતો, પૈસા નથી હોતા, એટલા માટે એ PHC CHCમાં પહોંચે છે અને ન્યા તાળું મળે, ન્યા ડૉક્ટર ન મળે, ન્યા કમ્પાઉન્ડર ન મળે, ત્યાં કૂતરા બિલાડા બેઠેલા મળે તો ચોક્કસ પ્રમાણે યોગ્ય નથી. અને તલાટી મંત્રીશ્રીના આગેવાન જે ભાઈએ કહ્યું એ મુજબ આંધળું અનુકરણ છે કે શહેરોને મોટા કરો એટલે ગામડા ભાંગે. એટલે ભાઈ, ગામડું મારા ને તમારા રાજ્યનું, મારા ને તમારા દેશનું હૃદય છે એવું આપણા મહાત્મા ગાંધીજીએ કહ્યું છે. તો એને સશક્ત બનાવવા માટે જો કાંઈ ન થઈ શકતું હોય તો મારે એવું ચોક્કસપણે કહેવું છે કે વ્યાજબી નથી. એટલે જેટલી મહેનત ભારતીય જનતા પાર્ટીના સત્તા સ્થાને બેઠેલા લોકો કે સંગઠનના સ્થાને બેઠેલા લોકો પાર્ટીને મજબૂત કરાવવા માટે કરે છે ને, એટલું જ ધ્યાન હું એવું માનું છું કે શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા, રોટી કપડા ઓર મકાન જેવી બાબતમાં કરીને પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સાથે સાથે જો ધ્યાન આપશે તો મને એવું લાગે છે કે ગામડાના માણસને પણ એમ થશે કે રાજ્ય સરકાર અમારા માટે કંઈક કરી રહી છે, અમારા માટે વિચારી રહી છે, કારણ કે અમે પણ રાજ્ય સરકારના અને કેન્દ્ર સરકારના, ગુજરાતના અને દેશનો અવિભાજ્ય અંગ છીએ. ખેર, આપ ત્રણેયનો આભાર. એક હકીકત છે, પ્રાથમિકતા આરોગ્યને આપવી પડશે. એક એ હકીકત છે, અધિકારીઓ નથી આપી રહ્યા એટલે જ આ સ્થિતિ છે. કોઈ પણ એ ન કહી શકે કે આટલા ગામડા છે એટલે આ વ્યવસ્થા ના હોય. એટલા ગામડામાંથી તમે વોટ લો છો, એટલા ગામડામાંથી તમે કર લો છો, એટલા ગામડાના ખેડૂતોનું પકેલો અનાજ ખાઓ છો, એટલે તમારી ફરજ છે મારા એક ગામમાં આરોગ્યની યોગ્ય સુવિધા આપવાની. 27 વર્ષથી સરકાર છે, કોંગ્રેસના ખાડા પુરાઈ ગયા. હવે આ બનેલા તમારા સરકારમાં બનેલા આરોગ્ય કેન્દ્ર ખંડેર થયા છે. સરકારની ફરજ છે ભૂપેન્દ્રભાઈ, આપની સરકારની ફરજ છે મારા ગુજરાતને સારા આરોગ્ય કેન્દ્ર આપવાના. ઋષિકેશભાઈ, તમારા વિભાગની ફરજ છે. નથી મળતા ને એટલે વારંવાર બોલવું પડે છે. હું જાણું છું કોને કોને શું નથી ગમતું. મારો વિષય નથી, તમને ગમે કે ના ગમે. મારા ગુજરાતના આરોગ્ય કેન્દ્રમાં ગાયો ભેંસો ફરતી હોય, શ્વાન ફરતા હોય, માણસ ન બેસી શકે એવી સ્થિતિ હોય, એક વાર નહીં હું 1000 વાર બોલીશ. કારણ કે તમને આરોગ્ય કેન્દ્રનો ઈલાજ કરવામાં રસ નથી અને એટલે જ જરૂરી છે નિષ્ઠુર બનેલા અધિકારીઓના ઓપરેશન કરવાની. એમને ઓપરેશન કરીને સાઈડ ઉપર નહીં બેસાડો ને ઋષિકેશભાઈ, તો આરોગ્ય કેન્દ્ર બીમાર જ નહીં મૃત્યુપાય થશે એ નક્કી છે.